विकास भाई के घर पे आए हुए हैं और रात को ड्राइविंग करने के कारण ना अभी पूरा दिन थोड़ा नींद में ही जा रहा है। यहाँ पे विकास भाई की वेन्यू ये फॉर्च्यूनर निकाल रहे हैं, ऊपर घर है। भाई वापस बैक टू पेविलियन, खाना वाना खा के वापस आ गए रूम पे 207 और अब डायरेक्ट बेड पे गिरे गए। तो भाई આજે બીજો દિવસ છે અને રાત્રે અહીંયા એકદમ બધા ઘસઘસાટ ઊંઘી ગયા હતા। સવારે પણ ઉઠવાનું મન નહોતું થતું અને અત્યારે પેકિંગ વેકિંગ કરીને નાહી ધોઈને પાછા હવે પહેલા ક્યાં જવાનું છે આજે? શું છે આજનો એજન્ડા? पहले तो स्कॉर्पियो में वो जो कार्बन फाइबर, हाँ भाई को कांग्रेचुलेशंस कार्बन फाइबर स्टेयरिंग के लिए। तो उसको अलाइनमेंट कराना हो थोड़ा अलाइनमेंट। ओके ओके ओके। અને કૃતિકભાઈ અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે। હા અને પછી અહીંયાથી હવે ડાયરેક્ટ પહેલાં જશું રેડ કાર્પેટ અને પછી ત્યાંથી કદાચ હરિઓમભાઈને મળવા જઈએ કે નહીં જઈએ ફિક્સ નથી, પણ હમણાં તો અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે ભાઈ। ચલો અને આજે કાલ કરતાં ઘણા ફ્રેશ છીએ। એ હવે ધીમો રાખ થોડો 1 મિનિટ। હો અને અહીંયા તો રેડિયો પણ પકડાવા લાગ્યો છે અને બુફરનો અહીંયા યુઝ કરે છે ઓમ ભરપૂર। પાછળ બધો સામાન બામાન નાખી દીધો છે અને આજે નવા દિવસની ફ્રેશ શરૂઆત કરવા જઈ રહ્યા છે। અને બીજી એક મુદ્દાની વાત એ છે હા, હા. કે એક એડિશનલ ઇન્ફોર્મેશન, હા હા હરિયાણામાં આવ્યા પછી ઓમ ખાલી હરિયાણાના જ સોંગ હા એ એક નવી વાત જાણવા મળી છે। નવું જાણવા હા મળ્યું કારણ કે હતું. ગુજરાતમાં તો ત્યારે તમે notice કર્યું હોય તો. પેલું સિંહ તો સિંહ કહેવાય વાગતું હતું, પછી વચ્ચે પેલું હરિયાણાનું ચાલુ થઈ ગયું, રાજસ્થાન વચ્ચે આવ્યું હતું। અને ભલે ઓમ યુપી નો છે પણ કોઈ વાર મેલોડીમાં પણ વાગી જાય। હા ભાઈ જાત જાતના ગુજરાતી સોંગ આજે મને જાણવા મળ્યું કે આ ઓમ વગાડે છે, આખું પ્લેલિસ્ટ બનાવેલું હતું। જબરજસ્ત। મિલિનભાઈ સ્પીતિ વેલી કરીને આવ્યા છે ભાઈ। સ્પીતિ વેલી બાકી રહી ગયું છે હો। બાકી તો ક્યાં જઈ આવ્યા? બાકી બધું જોઈએ એવા। સ્પીતિ વેલી ખાલી બાકી? પીતી વેલી ખાલી ક્યાં બાકી। સુધી ગયા હતા છેલ્લે? અમે આંડલે સુધી ગયા હતા। હાંડલે સુધી કવર કરીને અને પેટ્રોલ બધું ડીઝલ નું ત્યાં સુધી તો કઈ વાંધો નતો? નહીં, કેમ? કોઈ નથી। બરોબર। આ ભાઈ નું બાકી છે નામ ને શું? મોટે સંદીપભાઈ। સંદીપભાઈ। તો ભાઈ બંને જણા નીકળી ગયા હતા એમ ને? ટેન્ટ વેન્ટ માં રોકાયા હતા કે કેવું લક્ઝરિયસ સ્ટે એમ? એ ખોટું ને યાર, તમે ગયા હોય તો આમ રો એક્સપિરિયન્સ એકલા લેવાનો જણા હતા ને। હા બે એવું ત્રણ ગાડીઓ સાથે હોત તો હા તરત તો થાય તો થાય કઈ ને પાછા આપણે કરશું રો કરીએ એક્સપિરિયન્સ ચોક્કસ। 100% રો કેમ્પિંગ જેવું એકદમ નેચરલ। ઓફરોડ કેવું હતું? એ ગુડગાંવમાં બે જીજે 5 વાળી ગાડીઓ છે અહીંયા। હાઇલક્સ જીજે 5 3031। આખી બ્લેક डाला है कार्बन फाइबर वाला इनमें भी है। अच्छा તમે પણ કરાવી દીધું? અચ્છા ટીઆરડી નો। બરોબર જબરજસ્ત। બધું કાર્બન ફાઈબર વાળું છે ત્યાં? મિલિનભાઈ પણ શોખીન છે મોડિફિકેશન। મને કેમ છે? અને આ પાછળ છે એનું શું છે? આ કેવી રીતનું છે? આનું શું કામ છે? આમાં માથે બે ફૂટ માણસને સુઈ જવું હોય, અચ્છા બેડ નાખીને સીધું હા, તો હા. સુઈ જવાનું અને અંદર સામાન। જોરદાર। બધો સામાન આમાં જ છે કેમ? હા. ફૂલી આમાં લોડેડ? માટી જાય છે ને એટલે એનું કરાવવાનું છે, એટલે હું કાલ ગયો તો। અચ્છા, બરોબર, બરોબર. માટી જાય બેયમાં। બરોબર છે। પાણી અંદર જાય કે પાણી નહીં। પાણી નહીં જાય? ખાલી જ્યાં બધા ધૂળ ઉડે ફૂલ, બસ, એટલે બસ, ધૂળ આ જો થોડીક અંદર આવી ગઈ છે ને, આની ઇન્સ્યુલેશન ની લીધે થઈને બરોબર। ધૂળવાળું થઈ જાય બધું। બાકી તો વોટરપ્રૂફ। મોટર કહેવાય। તો અત્યારે ગુડગાંવમાં છે, ઓમ બ્લોગ બનાવે છે અને બિસ્કિટ પણ આવી ગયો છે નોઈડાથી અને આ અલગ અલગ વાનગીઓ છે બધી। કઈ કઈ વાનગી છે? આ શું છે ઓમ? ये छोले कुलचे, ये अमृतसरी कुलचा, ये ये पनीर। फूड काफ़ी अच्छा था, मज़ा आ गया। इसमें को कैसा लगा खाना? बहुत बढ़िया खाना था। बढ़िया था ना? ओम भाई ने खिलाया तो और मजा आ हाँ गया। और स्वाद बढ़ गया भाई। स्वाद आ गया। स्वाद आ गया, स्वाद आ गया। प्रदीप भाई केવું હતું फूड? जिंदगी का खाना इतना बढ़िया था। हाँ खाने के बाद जब आदमी सोता है ना तो हाँ। उसके ऊपर से आप अंदाजा लगा लो कि खाना कैसा था। हाँ वो थोड़ी देर बाद जो अभी कि- प्रदीप भाई हाँ, सोएगा। 10 मिनट आप मुझे दे दो, 10 मिनट में मैं फिर आपको पता सो के चल बताता हूँ जाएगा। कि खाना कैसा था। हाँ अगर सोए होगे तो समझ जाना हाँ। कि कैसा था। मैं तो अभी बोल रहा हूँ कि रुक जाओ, ये आज तो रुक नहीं रहे हो। कह रहे आप बुलाओ तब आ जाऊंगा। आज मैं कह रहा हूँ आज रुक जाओ, आज तो रुक नहीं रहा। ये शाकाल की वजह। तो भाई अभी विकास भाई को शाकाल भाई बोल देते हैं। विकास भाई ने बहुत घुमाया था कल, काफ़ी सारी चीज़ें दिखाई थी, मज़ा आया था। तो अभी आप सूरत आओगे तो वापस से खाना कहीं पे भी ले बहुत जाए। तो भाई गुड़गांव से तो निकल गए हैं और रास्ते में डीजल की मारामारी थी, तो भरोसा नहीं कितना कहाँ कितना मिले। तो यहाँ पे फटाफट डीजल डलवा देते हैं। ਚੌਂਡੀਅਰ ਬੁੱਕਦੇ ਆ ਮਿਹਨਤਾਂ ਤੋਂ ਢਿੱਲੇ ਸਾਨੂੰ ਲਾਟ ਕਰ ਗਈਆਂ ਠੱਗੀ ਮਾਰ ਲਈ ਪਰ ਜੋੜੀ ਇੱਕ ਘੋੜੇ ਵਾਲਾ ਸੱਪ ਇੱਕ ਲਾਲ ਰੰਗੀ ਘੋੜੀ। हम गुड़गांव से निकले हुए 300 के आसपास किलोमीटर चला लिया है
350 चला दिया है। और अभी एक्सप्रेस हाईवे छोड़ के हम ये स्टेट हाईवे, शायद पता नहीं कौन सा है, ये कोटा वाला एक हाईवे है, सिंगल पट्टी रोड है, वहाँ पे जा रहा है। और यहाँ पे थोड़े थोड़े ट्रक दिख रहे हैं। और हमें पता है आगे से मिलिंद भाई ने बताया कि आगे जो है चढ़ने वाला NE4 कोटा से जाने नहीं दे रहे, तो वो भी अलग रास्ता लेना पड़ेगा। तो आते वक्त अलग रास्ता था और अभी जाते वक्त भी अलग अलग रास्ते से शायद जाना पड़ सकता है। और अभी कितने बजे है, लगभग 10:30 बजने वाले हैं और कंफर्टेबल अभी चल रहे हैं और मस्त पंजाबी गाने वाने सुनते सुनते जा रहे हैं। और सामने से ट्रैफिक भी इतना लग नहीं रहा है, तो मज़ा आ रहा है। पर ओम खुदा के चला रहा है तो कोई टेंशन नहीं। सामने से ट्रैफिक इसलिए नहीं आ रहा है क्योंकि हाँ, वो चालू है जाने वाला साइड, पर आने वाला साइड में एक हाई टेंशन वायर का काम चालू है, वहाँ पे उसको हटाना है। तो अभी तक हटा नहीं है, बाकी उसके आजू बाजू का पूरा रोड बन चुका है, पर वो हटा नहीं, इसलिए वो रोड अभी तक खुला ही नहीं है। અત્યારે અમે જઈ રહ્યા હતા કોટા તરફ અને અત્યારે વિન્ડશીલ્ડ ઉપર તમે જોઈ રહ્યો છો વરસાદ ચાલુ થઈ ગયો છે। હવે આ વેધરનું આપણે વાત કરતા જ હતા કે ગમે ત્યારે કેવું વેધર હોઈ શકે, તો આ વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે। સામે સાઇન બોર્ડ પણ આવે છે, જોઈએ ક્યાં સુધી પહોંચીએ આપણે। तो भाई अभी रात के 2:30 बजे है और हम चेचत वाले रोड पे है, NE4 पे आ गए हैं जावरा के पास। और ये रास्ते पे 1-2 किलोमीटर तक कभी कभी एक ट्रक कभी दिख जाता है, बाकी खाली हाईवे है। और आराम से अभी तो क्रूज पे लगा दिए, कितनी स्पीड है अभी 140 पे क्रूज कर रहे हैं। इतना सीधा रोड है और लाइट भी अच्छी है, इसलिए प्रॉपर कॉन्फिडेंस से चला पा रहे हैं हम गाड़ी। નેશનલ હાઈવે 4 ઉપર ઘણો લાંબો સ્ટ્રેચ કર્યા પછી એક ઢાબા જેવું કંઈક મળ્યું, તો આ હાઈવે પર કંઈ જ વસ્તુ હતી નહીં। ઓલમોસ્ટ 500 કિલોમીટર પછી, હા 500 કિલોમીટર પછી અહીંયા આ બધું થોડીક દુકાનો બધી દેખાય છે। બાકી અહીંયા કંઈક એક્ઝિટ આવે છે એટલે આ બધું છે ઢાબા ટાઈપ। બાકી રસ્તામાં એક દુકાન નહીં, એક ટ્રક નહીં, બધા ટ્રકવાળા અહીંયા બધા આરામ કરે છે। અને અહીંયા ચા બા પીને હવે નેક્સ્ટ આગળ મિલિનભાઈનું લાઈવ લોકેશન અહીંયા નજીકમાં ક્યાંક બતાવે છે, તો જોઈએ ક્યાં આગળ બતાવે છે। એ અપડેટ નથી થયું કે ત્યાં આગળ છે, જોવું પડશે। તો ચલો આગળ જઈને મળીએ ક્યાં આગળ પહોંચ્યા છે, શું છે। ઓહો હો હા, બધા આખા ગામની લાઈટ તો અહીંયા જ છે। આખા ગામની લાઈટ તો આગળ જ લગાડેલી છે। જબરજસ્ત। અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા તમે? અમે અહીંયા છે, અહીંયા રહેવાથી થઈ ભાઈ 2 GJ5 આ કયું ગામ છે? MP નું શું છે આ? अरे नहीं है તો एमपी તો આ મિલિનભાઈની હાઇલક્સ, આ GJ5 સ્કોર્પિયો એન, અને મિલિનભાઈ જોડે આવી ગયા। કેવી રહી ડ્રાઈવ? बस बहुत मजा आई જબરજસ્ત। જબરજસ્ત। રસ્તામાં તો ખાલી હતો આખો પટ્ટો, એક તો NE4 વાળો તો। मस्त मजा नो खाली હતો। 3, 4 break it down. તો ભાઈ સનરાઈઝ જોઈ લ્યો અને આખી રાત ચલાવીને ફાઇનલી થોડા સુરતની નજીક આવી ગયા છીએ। પહોંચી જ કેટલા ગયા 100 કિલોમીટર જેવું? 40-45 હશે ના, આ સુરત સ્ટેશન સુધીનું બતાવતા હા, કદાચ એના જેટલું હતું, બાકી 40-45 હશે। અને અહીંયાથી સામાન આપણો આમાં નાખી દીધો છે મિલિનભાઈની જોડે। અત્યારે મિલિનભાઈ જોડે અને સંદીપભાઈ જોડે આવી ગયા છે। તો આ બંને જણાએ છે સુરતથી લદ્દાખની યાત્રા કરીને આવેલા છે અને રિટર્ન થયા છે। ટોટલ કેટલા કિલોમીટર ચલાવી લીધી હશે સુરતથી લદ્દાખ? ટોટલ ચલાવી 5800 5800ની 12 દિવસ ટ્રાવેલ કરીને આવેલા છે। અને હાઇલક્સ લઈને ગયા હતા, તો એમને જાણીએ કેવો રહ્યો હાઇલક્સનો રિવ્યુ, શું કહેશો? એકદમ મસ્ત જોરદાર ગાડી હોય એટલે બીજું તમારે કાંઈ જરૂર ન અને લદ્દાખના રસ્તામાં
અલગ અલગ રસ્તામાં મેં કીધું કે પેંગોંગ વાળો એક ઓફ રોડ રસ્તો પણ એમને લોકોએ એક્સપ્લોર કરેલો હતો, પણ કોઈ પણ જગ્યાએ 4x4 કરવાની જરૂર નથી પડી. એટલે હાઇલક્સનો એ પાવર જોઈ લો તમે, અને સ્મૂથલી બધી જગ્યાએથી કમ્ફર્ટેબલ નીકળી ગયેલા છે. અને ઘણું બધું મોડિફિકેશન પણ કરેલું છે, તો એના માટે એક નવો વિડીયો બનાવશું. એકવાર રિવ્યુ વ્લોગ બનાવવો પડશે આપણે ચોક્કસ લદ્દાખથી પણ. અને હું તો વચ્ચે ઊંઘી ગયો તો થોડી વાર. સપોર્ટમાં સંદીપભાઈ હતા બેસવામાં ખાલી. હા, કંપની આપતા હતા. કંપની આપતા હતા પૂરેપૂરી. તો હવે સુરતમાં પહોંચીને હવે પાછું બેક ટુ રૂટીન વર્ક. અને નેક્સ્ટ વ્લોગ હવે કયો આવશે જોઈશું. બાકી હમણાં તો આ જે નાની ટ્રીપ થઈ છે એનો એક વ્લોગ નાખીશું અને એન્જોય કરીશું. અને મિલિનભાઈ પાસે ક્યારે હવે પાછી ટ્રીપ ક્યારે કરવી છે? નેક્સ્ટ ટાઈમ તમે કહો ત્યારે 100% ગોઠવી નાખીશું. ગોઠવી જઈએ. હવે મિલિનભાઈથી વિદાય રહેશું અને પાછી ટ્રીપનો એક પ્લાન ફાઇનલ છે આપણો, એ કરી નાખશું. મળીએ, અને હાઇલેક્સનો રિવ્યુ બ્લોગ પણ બનાવવાનો છે, એ પણ બનાવી નાખશું. બરોબર ને? ચોક્કસ. અત્યારે થોડા જલ્દીમાં છે, અમને ફેક્ટરીમાં પણ ઘણું બધું કામ બાકી છે. અત્યારે ડાયરેક્ટ ઊંઘવાનું મળીએ. પાકું 100%. ચલો, અહીંયા ટ્રાફિક થાય છે, શાંતિથી નીકળી જાઓ. સારું, ચાલો. બરોબર ને? ચાલો.